વહેલી સવારથી જ સૌ કોઈની મીઠ મંડાયેલી હતી નવી દિલ્હીની બેઠક પર અને આખરે આવી ગયો આતુરતાનો અંત। નવી દિલ્હી પર છવાઈ ગઈ આપ પાર્ટી। કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા શીલા દીક્ષિત તેમજ બીજેપીના વિજેન્દ્ર ગુપ્તા જેવા ઉમેદવારોને હરાવીને અરવિંદ કેજરીવાલ વિજય બન્યા। આખરે કેમ બન્યા નવી દિલ્હી વાસીઓના લાડલા અરવિંદ કેજરીવાલ? 1. લોકપાલ બિલ પાસ કરાવવાનું વચન। 2. વીજળીનું બિલ ઘટાડવાના મુદ્દે કરાયેલું આંદોલન। 3. ક્લીન ઇમેજ અને યુવા ચહેરો। दोस्तों, ये मेरी जीत नहीं है, ये नई दिल्ली विधानसभा के लोगों की जीत है। और मुझे पूरा यकीन है कि फाइनली देश जीतेगा, लोग जीतेंगे, जनतंत्र जीतेगा, भारत जीतेगा। દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં સૌથી વધુ હાઈ પ્રોફાઇલ અને પ્રતિષ્ઠાની જંગ સમાન નવી દિલ્હીની બેઠક પર આપ પાર્ટી છવાઈ ગઈ। જો કે આપ પાર્ટીની આ જીતે કોંગ્રેસ માટે બહુ મોટો અપસેટ સર્જ્યો છે। આ તરફ અરવિંદ કેજરીવાલની જીતથી હવે કોને મળશે દેશની રાજધાનીની રાજગાદી પર બિરાજવાનો અધિકાર, તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। નવી દિલ્હીમાં સરકાર બનાવવાનો દાવો કરતા કેજરીવાલ બહુમત મેળવવામાં તો અસફળ રહ્યા છે, ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે દિલ્હીમાં કોનું શાસન આવશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।